નમસ્કાર મિત્રો, આજના 100 વૈકલ્પિક પ્રશ્નોવાળા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ચાલો વિડીયો ચાલુ કરીએ. 1 નંબર, બુકર પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય છે? તો જવાબ આવશે સાહિત્ય. 2 નંબર, દાદા સાહેબ ફાળકે પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય? તો કે ફિલ્મ. 3, ગ્રેમી પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય? તો કે સંગીત. 4, કલિંગ પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય? તો કે વિજ્ઞાન. 5, ધન્વંતરી પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય? તો કે તબીબ ક્ષેત્રમાં. 6, ઇકબાલ જિંદાબાદનો નારો કોણે આપ્યો? તો કે ભગતસિંહે. 7, ચલો દિલ્હી નારો કોણે આપ્યો? તો કે સુભાષચંદ્ર બોઝ. 8, જય હિન્દ નારો કોણે આપ્યો? તો કે સુભાષચંદ્ર બોઝે. 9, મારો ફિરંગી કો નારો કોણે આપ્યો? તો કે મંગલ પાંડેએ. 10, જય જગત કોણે નારો આપ્યો? તો કે વિનોબા ભાવે. 11, કાયદે એ આઝમ ઉપનામ કોનું છે? તો કે મોહમ્મદ અલી જીણાનું. 12, દીનબંધુ ઉપનામ કોનું છે? તો કે CF એન્ડ્રુજ. 13, ભારતના શેક્સપિયર ઉપનામ કોનું છે? તો કે કાલિદાસ. 14, ભારતીય સ્પેરો ઉપનામ કોનું છે? તો કે જનરલ રાજેન્દ્રસિંહજીનું. 15, મિસાઇલ વુમન ઉપનામ કોનું છે? તો કે ટેસી થોમસ. 16, ઓડિશાની રાજધાની કઈ છે? તો કે ભુવનેશ્વર. 17, છત્તીસગઢની રાજધાની કઈ છે? તો કે રાયપુર. 18, મેઘાલયની રાજધાની કઈ છે? તો કે શિલોંગ. 19, નાગાલેન્ડની રાજધાની કઈ છે? તો કે કોહિમા. 20, મણિપુરની રાજધાની કઈ છે? તો કે ઇમ્ફાલ. 21મો પ્રશ્ન છે, ગ્રામોફોનના શોધક કોણ? તો કે થોમસ આલ્વા એડિસન. 22, એરોપ્લેનના શોધક કોણ? તો કે રાઇટ બ્રધર્સ. 23, ડાયનેમોના શોધક કોણ? તો કે માઇકલ ફેરાડે. 24, સ્ટીમ એન્જિનના શોધક કોણ? તો કે જેમ્સ વોટ. 25, અભય દીવોના શોધક કોણ? તો કે હમ્ફી ડેવી. 24, અષ્ટાધ્યાયીના લેખક કોણ? તો કે પાણીની. 27, સરસ્વતી ચંદ્રના લેખક કોણ? તો કે ગોવર્ધન રામ ત્રિપાઠી. 28, રિપબ્લિકના લેખક કોણ? તો કે પ્લેટો. 29, હિન્દુ વ્યૂ ઓફ લાઈફના લેખક કોણ? તો કે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. 30, સંસદ કે 3 શતકના લેખક કોણ? તો કે અટલ બિહારી વાજપેયી. 31, રશિયાની સંસદનું નામ કયું? તો કે ડ્યુમા. 32, ઇઝરાયેલની સંસદનું નામ કયું? તો કે સ્નેસેટ. 33, ઈરાનની સંસદનું નામ કયું? તો કે મજલિસ. 34, અફઘાનિસ્તાનની સંસદનું નામ કયું? તો કે શોરા. 35, જાપાની સંસદનું નામ કયું? તો કે ડાયટ. 36, વિશ્વ જળ દિવસ કઈ તારીખે? તો કે 22 માર્ચ. 37, જૈવ વિવિધતા દિવસ કઈ તારીખે? તો કે 22 મે. 38, શિક્ષણ દિવસ કઈ તારીખે? તો કે 11 નવેમ્બર. 39, એકતા દિવસ કઈ તારીખે? તો કે 31 ઓક્ટોબર. 40, બંધારણ દિવસ કઈ તારીખે? તો કે 26 નવેમ્બર. પ્રશ્ન નંબર 41, પ્રથમ મહિલા રાજ્યપાલ ભારતના કોણ? તો કે સરોજિની નાયડુ, ઉત્તર પ્રદેશથી. 42, પ્રથમ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ કોણ? તો કે એની બેસન્ટ. 43, પ્રથમ મહિલા મુખ્યમંત્રી ભારતના કોણ? તો કે સુચિતા કૃપલાણી. 44, પ્રથમ મહિલા કેન્દ્રીય મંત્રી ભારતના કોણ? તો કે રાજકુમારી અમૃતા કૌર. 45, એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા ભારતના કોણ? તો કે બચેન્દ્રી પાલ. 47, ભારતનું માન્ચેસ્ટર કયું? તો કે અમદાવાદ. 47, ડાયમંડ હાર્બર કયું? તો કે કલકત્તા. 48, 5 નદીની ભૂમિ તરીકે કોણ ઓળખાય? તો કે પંજાબ. 49, ઇલેક્ટ્રોનિક શહેર એટલે કઈ? તો કે બેંગ્લોર. 50, સ્ટીલ નગરી એટલે કઈ? તો કે જમશેદપુર. 51, અફઘાનિસ્તાનની રાજધાની કઈ? તો કે કાબુલ. 52, દક્ષિણ કોરિયાની રાજધાની કઈ? તો કે સિઓલ. 53, પાકિસ્તાનની રાજધાની કઈ? તો કે ઇસ્મામાબાદ. 54, કેન્યાની રાજધાની કઈ? તો કે નૈરોબી. 55, કેનેડાની રાજધાની કઈ? તો કે ઓટાવા. 56, ભદ્રમભદ્રના લેખક કોણ? તો કે રમણભાઈ નીલકંઠ. 57, એક ઉંદર અને જાદુગર નાથના લેખક કોણ? તો કે લાભશંકર ઠાકર. 58, આગગાડીના લેખક કોણ? તો કે ચંદ્રવદન મહેતા. 59, માણસાઈના દીવાના લેખક કોણ? તો કે ઝવેરચંદ મેઘાણી. 60, સમૂળી ક્રાંતિના લેખક કોણ? તો કે કિશોરલાલ મશરૂવાળા. પ્રશ્ન નંબર 61, મૂળભૂત ફરજ કયા દેશમાંથી લેવાઈ છે? તો કે રશિયા પાસેથી. 62, મૂળભૂત અધિકારો કયા દેશમાંથી લેવાય? તો કે અમેરિકા પાસેથી. 63, કટોકટીની જોગવાઈ કયા દેશમાંથી લેવાય? તો કે જર્મની પાસેથી. 64, નાગરિકતા કયા દેશમાંથી લેવાય? તો કે બ્રિટન. 65, બંધારણીય સુધારાની જોગવાઈ કયા દેશમાંથી લેવાય? તો કે દક્ષિણ આફ્રિકા. 66, ગુજરાતનો અશોક કોનું ઉપનામ છે? તો કે કુમારપાળ સોલંકી. 67, જ્ઞાનનો વડલો ઉપનામ કોનું? તો કે અખાનું. 68, નિર્ભય પત્રકાર ઉપનામ કોનું? તો કે નર્મદનું.
69 પંડિત યુગના પુરાધો ઉપનામ કોનું તો કે ગોવર્ધન રામ ત્રિપાઠી. 70 વિશ્વ શાંતિના કવિ ઉપનામ કોનું તો કે ઉમાશંકર જોશી. 71 ગુજરાતનો અકબર ઉપનામ કોનું તો કે મોહમ્મદ બેગડો. 73 સોટે સરદાર ઉપનામ કોનું તો કે ચંદુલાલ દેસાઈ. 73 સાક્ષાત સરસ્વતી ઉપનામ કોનું તો કે શ્રીમદ રાજચંદ્ર. 74 આદિકવિ ઉપનામ કોનું તો કે નરસિંહ મહેતા. 75 સાબરમતીના સંત ઉપનામ કોનું તો કે ગાંધીજી. 76 લક્ષ્મી વિલાસ પેલેસ ક્યાં સ્થળે આવેલ છે તો કે વડોદરા. 77 નીલમબાગ પેલેસ ક્યાં સ્થળે આવેલ છે તો કે ભાવનગર. 78 પતઈ રાવળનો મહેલ ક્યાં સ્થળે આવેલ છે તો કે ચાંપાનેર. 79 આઈના મહેલ ક્યાં સ્થળે આવેલ છે તો કે ભુજમાં. 80 હંસા મહેતા ગ્રંથાલય ક્યાં સ્થળે આવેલ છે તો કે વડોદરામાં. પ્રશ્ન નંબર 81 એશિયન ડેવલપમેન્ટ બેંકનું વડુ મથક ક્યાં આવેલ છે તો કે મનીલા ફિલિપાઇન્સ. 82 શાર્કનું વડુ મથક ક્યાં આવેલ છે તો કે કાઠમંડુ નેપાળમાં. 83 વર્લ્ડ બેંકનું મથક વોશિંગ્ટન ડીસી ક્યાં આવેલ છે. 84 WHO નું વડુ મથક ક્યાં આવેલ છે તો કે જીનીવા સ્વિટ્ઝરલેન્ડ. 85 WTO નું વડુ મથક ક્યાં આવ્યું તો કે જીનીવા. 86 સોડિયમની સંજ્ઞા કઈ તો કે Na. 87 સોનાની સંજ્ઞા કઈ તો કે Au. 88 તાંબાની સંજ્ઞા કઈ તો કે Cu. 89 ચાંદીની સંજ્ઞા કઈ તો કે Ag. 90 મેગ્નેશિયમની સંજ્ઞા કઈ તો કે Mg. 91 ગતિના નિયમોના શોધક કોણ તો કે ન્યૂટન. 92 વિદ્યુત અવરોધનો નિયમના શોધક કોણ તો કે ઓહમ. 93 વિદ્યુત આકર્ષણનો નિયમના શોધક કોણ તો કે માઇકલ ફેરાડે. 94 લિફ્ટના શોધક કોણ તો કે એલિસા ઓટિસ. 95 પ્રિન્ટિંગ પ્રેસના શોધક કોણ તો કે ગુડનબર્ગ. 96 દુર્ગા પૂજા કયા સ્થળનો તહેવાર તો કે પશ્ચિમ બંગાળ. 97 ગુડી પડવો કયા રાજ્યનો તહેવાર તો કે મહારાષ્ટ્ર. 98 કથકલી નૃત્ય કયા રાજ્યનું તો કે કેરળનું. 99 કુચીપુડી નૃત્ય કયા રાજ્યનું તો કે આંધ્રપ્રદેશ. 100 ઘુમર નૃત્ય કયા રાજ્યનું તો કે રાજસ્થાન. તો મિત્રો તમને આ 100 વૈકલ્પિક પ્રશ્નો જવાબ સાથેનો વિડીયો હતો તે કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો. આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. તો મળીએ પાછા બીજા આવા જ વિડીયોમાં. ત્યાં સુધી આવજો બધા મિત્રો.